આ આણંદમાં જે ખંભાતમાં જે એમાંથી આવેલા તાલુકાના વેણ અખોણ દરિયામાં ભાડા વિસ્તારમાં જે કેમિકલ પ્રદૂષણમાં જે ત્યાંની આશંકા પશુઓમાંથી ટપોટપ મોત થયા છે અને પશુઓનો લોકોનો ભારે ચિંતા અને રોષ ફેલાઈ છે. જે છેલ્લા કેટલાક દિવસોમાં 7 ભેંસોના મોત થયા હોવાનું અહેવાલમાં આવ્યું છે, જ્યારે આશરે 15 પશુઓના હાલ ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ફરી એક વખતમાં વિસ્તારમાં વહેલી રહેલા પ્રદૂષણમાં અને તેના કારણે સજીવો પર થઈ રહેલા અસર અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખંભાતના ગ્રામ્ય હદ વેણજના અખોલમાં ફાટા વિસ્તારમાં અલગ અલગ સ્થળોમાં ચરતા પશુઓ અચાનક બીમાર પડવા લાગ્યા હતા અને ત્યારબાદ 7 ભેંસોના મોત થવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મૃત પશુઓના ભાડા વિસ્તારમાં 5 ભેંસોમાં મૃત પિન્ટુભાઈ કમાભાઈ ભરવાડની વાડામાં એક વલ્લુભાઈ હરિભાઈ ભરવાડનું વાડા એક ભેંસનો સમાવેશ થાય છે. બીજી તરફ 15 પશુઓ હાલમાં ગંભીર સ્થિતિ હોવાનું પશુઓના જણાવી રહ્યું છે. પશુઓના ચામડીને નુકસાન થવાની સહિતના ગંભીર લક્ષણો જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી માહિતી મળતી જોકે પશુઓના મોતનું પણ ચોક્કસ કારણ સત્તાવાર તપાસમાંથી લેબોરેટરી રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. ઘટનાની ગંભીર ધ્યાનમાં લઈને ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં જીપીસીબીની ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં તપાસ થઈ છે. ટીમ દ્વારા ભાડા વિસ્તારમાં તેમજ આસપાસમાં આવેલા ઝીણા મધ્યસ્થ તળાવોમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે. નમૂનાના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. રિપોર્ટ આવ્યા બાદ પાણીમાં હાનિકારક કેમિકલ તત્વોની હાજરીની કરી અંગે સ્પષ્ટતા થઈ છે. વિસ્તારમાં કેમિકલની ઝીણા તળાવોમાં સ્થાનિક માહિતી મુજબ સોખડ, દહેડા, પાંદડા, વડગામ અને તળા નાથમાં સહિતમાં તે વિસ્તારમાં આશરે 35 જેટલી કંપનીઓ આવેલી છે, જેમાંથી સંખ્યામાં કેમિકલ સંબંધિત એકમો હોવાનો દાવો કરવામાં આવ્યો. બીજી તરફ વેણુ, નવીન, અકોલ, વડગામ, નવા ગામમાં 12 સહિત દરમિયાન ભાડા વિસ્તાર 200 થી ગામ અને મહેસાણા 3 હોવાનું જોવા મળ્યું છે.